નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જોવાના શરૂ કર્યા હતા. ચેપ્ટર 1 આપણું શરૂ હતું, વીજભાર અને ક્ષેત્રો. ગયા બે લેક્ચરની અંદર એક લેક્ચરમાં વીજભાર અને બીજા લેક્ચરમાં વીજભારિત થવાની રીતો વિશે આપણે વાત કરી હતી. આજના લેક્ચરમાં આવી રહેલ છે કુલમ્બનો નિયમ. બરાબર, આજના લેક્ચરમાં જોઈશું કુલમ્બનો નિયમ. શું છે કુલમ્બનો નિયમ? સમજતા સૌથી પહેલી વસ્તુ એ છે, કુલમ્બનો જે નિયમ છે એ માત્ર અને માત્ર બિંદુવત વીજભાર માટે છે. કોના માટે છે બોલ? બિંદુવત વીજભાર માટે. એના માટે એપ્લિકેબલ છે, બીજા કોઈ માટે નહીં. બિંદુવત જે વીજભારો હશે એના માટે છે. અને એક્ઝેક્ટ નિયમ છે શું? જ્યારે કોઈ પણ બે વીજભાર અવકાશમાં કે કોઈ માધ્યમમાં હાજર હોય ત્યારે બે વીજભાર વચ્ચે કેટલું બળ લાગતું હશે એ કોણ આપણને આપશે? કુલમ્બનો નિયમ. બીજી એક વસ્તુ એ છે, કુલમ્બનો જે કોઈ પણ નિયમ છે, કુલમ્બનો જે કોઈ પણ નિયમ છે, આ કેવો છે? પ્રાયોગિક નિયમ છે. કેવો નિયમ છે? પ્રાયોગિક નિયમ. મતલબ બેઝિક રૂલ છે. અહીંથી પછી આગળની વસ્તુઓ મળશે. છે શું? છે શું પ્રયોગ? સાંભળ્યાથી. છે શું નિયમ? સાંભળ્યા. ભાઈ આપણને એક્ઝેક્ટ ફોર્મેશન એ આપેલ હશે કે ધારો કે અહીંયા કોઈ એક વીજભાર આવેલ છે Q1 અને અહીંયા કોઈ એક વીજભાર આવેલ છે Q2. થોડી વાર માટે માની લઉં છું કે બંને વીજભાર છે એ ધન વીજભાર ધરાવે. બંને વીજભાર કયા છે? ધન વીજભાર. જો બંને વીજભાર વચ્ચેનું અંતર r હોય, બંને વીજભાર વચ્ચેનું અંતર કેટલું હોય? r. એક વીજભાર છે Q1, બીજો વીજભાર છે Q2. બે વચ્ચેનું અંતર કેવું છે? r. જો બંને વચ્ચેનું અંતર r હોય તો આ બંને વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષણ બળ. કારણ શું? એટલે બે ધન વીજભાર રેખા તો અપાકર્ષણ બળ. જો બે ઋણ વીજભાર હોત તો ખબર પડે તો અપાકર્ષણ બળ. જો ધન અને ઋણ હોત તો આકર્ષણ બળ. તો આ બે વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ જે છે F એ સમપ્રમાણમાં હશે Q1 અને Q2 ના ગુણાકારના. આ બે વચ્ચે ઉદ્ભવતું બળ Q1 અને Q2 ના ગુણાકારના સમપ્રમાણમાં હોય. અચ્છા, બરોબર. તથા બંને વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ તથા બંને વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ કે બંને વીજભારો વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા જે કોઈ પણ આકર્ષણ કે અપાકર્ષણ બળ, આકર્ષણ કે અપાકર્ષણ બળ અથવા વિદ્યુતીય બળ કહી દે. આકર્ષણ બળ, અપાકર્ષણ બળ કે વિદ્યુતીય બળ બંને વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર ભાઈ? તો જો આ બંને પરથી સમીકરણ 1, સમીકરણ 2 પરથી હું અહીંયા લખી શકું F બરાબર Q1 Q2 ના કેવા છે? સમપ્રમાણમાં. તો અહીંયા આવી ગયા Q1 Q2. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો r નો વર્ગ. સમપ્રમાણની જગ્યાએ મેં બરાબર મૂકી દીધું તો અહીંયા આવી જશે એક અચળાંક k. અહીંયા શું આવી જશે? અચળાંક k. આ જે આપણી પાસે કુલમ્બનો નિયમ. F બરાબર k Q1 Q2 by r સ્ક્વેર. ધ્યાનથી તું વિચારીશ તો તને ખબર છે આ નિયમ કોના જેવો લાગે છે? આ નિયમ લાગે છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ જેવો, જ્યાં આપણી પાસે હતું F બરાબર G m1 m2 upon r સ્ક્વેર. ધ્યાનથી જોઈને F બરાબર G m1 m2 upon r સ્ક્વેર. ગુરુત્વાકર્ષણ હતો આ વિદ્યુતીય, અને આ સમાન હોવાના કોઈ એક્ઝેક્ટ પ્રૂફ નથી શા માટે સમાન છે, પણ એક વસ્તુ તું સમજ ને
જનરલ એટલે મતલબ આ શું છે બોલ, આ નેચર છે, સમજે છે ને, કુદરતી નેચર છે. અમુક નિયમો સાર્વત્રિક છે, અમુક નિયમો કેવા છે સાર્વત્રિક. જેમ કે ગુરુત્વાકર્ષણ છે એ શું છે એક પ્રકારનું આકર્ષણ બળ, અને અહીંયા વિદ્યુત છે એ શું છે એક પ્રકારનું આકર્ષણ બળ. જે કોઈ પણ આકર્ષણ બળ હોય, ધ્યાન રાખજે, જે કોઈ પણ આકર્ષણ બળ હોય હંમેશા અંતરના વ્યસ્ત પ્રમાણમાં થાય, હંમેશા. અહીંયા શું છે બોલ, બે વીજભારો વચ્ચેનું અંતર વધારો, આકર્ષણ બળ ઘટે. અહીંયા બે દળ વચ્ચેનું અંતર વધારો, આકર્ષણ બળ ઘટે. બે ચુંબક વચ્ચેનું અંતર વધારો, આકર્ષણ બળ ઘટે. ખ્યાલ આવી ગયો ને? સેમ આપણી સાથે હોય, સેમ આપણી સાથે હોય. આપણને કોઈ વસ્તુ એકદમ જોઈતી હોય, અંતર વધારી દે, શું કરી દે, અંતર વધારી દે, આકર્ષણ બળ ઘટતું જશે. સેમ વસ્તુ હોય છે બધી. ચાલો ધ્યાનથી જો આગળ જઈએ, આગળ જઈએ. તો ભાઈ ઉદ્ભવતું આકર્ષણ બળ વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. F is equal to K Q1 Q2 by R2. બીજી બે ચાર વસ્તુ જો, એક બીજી વસ્તુ જો, આ જે કોઈ પણ આકર્ષણ બળ છે એની દિશા કઈ હોય, આકર્ષણ બળની દિશા કઈ હોય, તો આ આકર્ષણ બળ હંમેશા પદાર્થોને અથવા 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 હંમેશા પદાર્થો અથવા કહે છે વીજભારોને, કારણ કે પદાર્થ તરીકે વીજભાર જ છે, વીજભારોને જોડતી રેખાની દિશામાં હોય છે. આ આકર્ષણ બળ હંમેશા ક્યાં હશે બોલ, આ આકર્ષણ બળ હંમેશા ક્યાં હશે, વીજભારોને જોડતી રેખાની દિશામાં હશે. આ દૂર લાગે અંદર લાગે એ વસ્તુ અલગ છે, પણ હશે એ જ દિશામાં. જેમ કે માની લે કે મેં કહી દીધું આ ધન વીજભાર છે, આ ધન વીજભાર છે, તો અપાકર્ષણ થવાનું, તો અહીંથી બળ લાગશે આ બાજુ, અહીંથી બળ લાગી જશે આ બાજુ, બરોબર. અહીંયા બળ હશે કયું F, અહીંયા બળ કયું હશે F. ખતમ. બે બાજુ બળ કેટલા આવી ગયા FF. માની લે કે એક પ્લસ અને એક માઇનસ હોત તો આકર્ષણ બળ આવી જાય. અહીંયા અપાકર્ષણ બળ છે તો એકબીજાને ધક્કા મારે, પ્લસ માઇનસ આવી જાય તો આકર્ષણ બળ અંદરની બાજુ આવી જાય. પણ હોય હંમેશા ક્યાં, વીજભારોને જોડતી રેખાની દિશામાં. બીજું, સામાન્ય રીતે જે કોઈ પણ અહીંયા બળ આપણી પાસે છે, આ વિદ્યુતીય બળ કેવા પ્રકારનું બળ છે બોલ, આને આપણે રાખીએ છીએ સંરક્ષી બળ. કેવું બળ છે, સંરક્ષી બળ. અને સંરક્ષી બળ જેવું આવે એટલે આપણા મગજમાં એક વસ્તુ આવી જાય, સંરક્ષી બળ જ્યારે પણ હોય તો આપણે ખબર, સંરક્ષી બળની વિરુદ્ધમાં થતું કાર્ય છે એ શેનું નિર્માણ કરે, વિદ્યુત ઉર્જા, કોઈ પણ સ્થિતિ ઉર્જાનું. તો આ કેસમાં પણ શેનું નિર્માણ થઈ જશે, સ્થિતિ ઉર્જા. અને યાદ છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં તો ભણી ગયો કઈ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હે બીજું એક તો પુનઃસ્થાપક બળ ભણ્યો, તો પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કઈ ઉર્જા આવી ગઈ તે યાદ કર, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો જે કોઈ પણ સંરક્ષી બળો છે એ હંમેશા સ્થિતિ ઉર્જાનું નિર્માણ કરે. તો એનો મતલબ કે અહીંયા આપણે કુલમ્બનો નિયમ ભણીએ છીએ, તો આગળ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ ભણવાની થશે. ચાલો બરોબર, તો ભાઈ આ સંરક્ષી બળ છે. હવે જો આગળ અહીંયા આપણી પાસે આવ્યું, ધ્યાનથી સમજ, F is equal to K Q1 Q2 upon R2. મેં સ્મોલ ક્યુ લઈ લીધા ખાલી સમજવા માટે. આ છે. હવે અહીંથી Q1 Q2 નું સમપ્રમાણ, R2 નું વ્યસ્ત પ્રમાણ. પ્રશ્ન એ છે અહીંયા K શું કરે, અહીંયા જે K છે, K એ શું છે બોલ, એ જે આપણી પાસે અચળાંક, K શું છે આપણી પાસે અચળાંક છે. કયો અચળાંક છે, તો આને આપણે કહીએ છીએ, કાં તો આપણે સમપ્રમાણતાનો અચળાંક તો આને કહીએ છીએ, એમાં તો કોઈ પ્રશ્ન નહીં. કાં તો તું શું કહે છે, સમપ્રમાણતાનો અચળાંક, અથવા આપણે આને કહીએ છીએ સ્થિત વિદ્યુત અચળાંક. ઘણી જગ્યાએ લખેલું છે વિદ્યુતીય અચળાંક, તો વાંધો નહીં. અથવા આને આપણે કહીએ છીએ કુલંબનો અચળાંક, કુલંબનો અચળાંક. બરોબર. કે નું મૂલ્ય કેટલું હોય છે ભાઈ, કે નું મૂલ્ય છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. કેટલા, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. કે નું મૂલ્ય કેટલું આવશે, 9 ગુણ્યા 10 ની 9 ઘાત.
અને 9 ગુણ્યા 10 ની 9 ઘાત. બીજી એક વસ્તુ જો કે ને કરતા બનાવી r સ્ક્વેર ક્યાં ગયા ગુણાકારમાં, q1 q2 ક્યાં આવી ગયા છેદમાં, તો આનો એસઆઈ એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એસઆઈ એકમ શું થઈ જાય ન્યૂટન, r સ્ક્વેર ઉપર ગયો તો અહીંયા ન્યૂટન પર મીટર સ્ક્વેર, q1 q2 નીચે આવ્યા કુલમ્બ સ્ક્વેર. કે બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. કોની કિંમત છે બોલ કે ની. અને સામાન્ય રીતે આ કિંમત કઈ જગ્યાએ રહી છે શૂન્યાવકાશમાં. આ કિંમત કઈ જગ્યાએ હશે શૂન્યાવકાશમાં. બાકી મીડિયમ ચેન્જ થતા જાય થોડો ઘણો ફેરફાર થશે. કારણ શું છે કારણ સમજીએ આગળની સ્લાઇડમાં. કે ની વેલ્યુ છે 4 પાઈ એપ્સિલોન નોટ. એટલે આટલું ક્લિયર બોલ. ઈઝી છે, કોઈ વસ્તુ નહીં આમાં, આરામથી થઈ જાય એવું છે. શું તો ભાઈ કુલમનો નિયમ શું છે બિંદુવત વીજભાર માટેનો નિયમ છે, પ્રાયોગિક નિયમ છે. એફ કોના સમપ્રમાણમાં હોય વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય, બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. હંમેશા ક્યાં લાગે બોલ બંને વીજભારને જોડતી રેખાની દિશામાં લાગે આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ સ્વરૂપે. આ સંરક્ષી બળ છે તો આના ઉપરથી સ્થિતિ ઉર્જાની વિભાવના વ્યાખ્યાયિત થાય. એને F બરાબર કે Q1 Q2 બાય R સ્ક્વેર માં કે શું છે અચળાંક સ્થિત વિદ્યુત અચળાંક કહેવાય, વિદ્યુતીય અચળાંક કહેવાય, કુલમ્બનો અચળાંક કહેવાય. અને છેલ્લી વસ્તુ કહે કે K બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને S એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. હજી અહીંથી તારે જો ફોર એક્ઝામ્પલ અહીંથી ધારો કે તમારે ડાયમેન્શન બનાવવો હોય પરિમાણ તો બની જાય કે નહીં. ન્યૂટન ની જગ્યાએ શું આવશે m1 l1 t-2 મીટર્સ બની જગ્યાએ l2 નીચે આવી જશે c સ્ક્વેર છે. c સ્ક્વેર છે મતલબ શું થઈ જશે બોલ નીચે આવી જશે પરિમાણમાં it અથવા at કહી દે તો ઉપર નીચે આવી જશે a સ્ક્વેર t સ્ક્વેર. ત્યાંથી બનાવી લે. શું બનવાનું બોલ બનાવી લેજે આવડે હવે. ચલો આગળની સ્લાઇડમાં જઈએ. ચલો હવે આપણે હમણાં શું જોયું બોલ આપણે હમણાં જોયું k ઇઝ ઇક્વલ ટુ આપણે જોયું f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 upon r સ્ક્વેર. આ છે આપણી પાસે f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 બાય r સ્ક્વેર. આ છે આપણી પાસે k ની જે વેલ્યુ છે એ મેં તને હમણાં બતાવી 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. હવે અહીંયા k ને આપણે શું લખી શકીએ સમજ ધ્યાનથી. k ને શું લખી શકીએ k ને આપણે લખીએ છીએ k ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 પાઈ એપ્સિલોન નોટ. k ને શું લખીએ છીએ બોલ આપણે k ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 પાઈ એપ્સિલોન નોટ. આ એપ્સિલોન છે. અહીંયા જે એપ્સિલોન છે એપ્સિલોન ને આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમિટિવિટી. શું કહીએ છીએ શૂન્યાવકાશની પરમિટિવિટી. એપ્સિલોન નોટ શું છે શૂન્યાવકાશની પરમિટિવિટી. એપ્સિલોન નોટ નું કરતા બનાવું તો મને મળે અહીંથી 4 પાઈ k મતલબ 1 upon 4 પાઈ into 9 into 10 to the power 9 અને આનો એકમ ને અહીંયા મૂકી દઉં તો આ થઈ જશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. કુલમ્બ સ્ક્વેર આવી ઉપર આ થઈ જાય એપ્સિલોન નોટ. તો એપ્સિલોન નોટ જો છે એપ્સિલોન નોટ જે છે એનો એકમ પણ મળી ગયો કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. એનો એસઆઈ એકમ છે. અને જો આને જ્યારે તું સોલ્વ કરીશ ત્યારે એપ્સિલોન નોટ ની જે કિંમત મળે છે એ કેટલી હોય 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આ જે આપણી પાસે એપ્સિલોન નોટ ની કિંમત. k ની કિંમત પૂછે તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત. એપ્સિલોન નોટ ની કિંમત પૂછે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. આ થઈ જશે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશ કહી દે ઘણી જગ્યાએ શૂન્યાવકાશની જગ્યાએ મુક્ત ક્ષેત્ર આવો શબ્દ વાપરેલો હશે, ઘણી જગ્યાએ મુક્ત અવકાશ આવો શબ્દ વાપરેલો હશે. કોઈ પણ એનો મતલબ એપ્સિલોન નોટ એ જ છે. એપ્સિલોન નોટ બરાબર કેટલા 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અચ્છા ભાઈ એપ્સિલોન નોટ થઈ ગયા. આગળ જઈએ. બીજી એક વસ્તુ જો આનો સિમ્પલ મિનિંગ એ છે કે તારે કરવાનું શું છે. કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે બળ મેળવશું k q1 q2 બાય r સ્ક્વેર તો k ની જગ્યાએ ડાયરેક્ટ શું મૂકી દે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. દર જગ્યાએ k નહીં મૂકી શકીએ તો ક્યાંક આપણે એપ્સિલોન નોટ મૂકશું તો આ કિંમત મૂકી દે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. આ શું છે બોલ આ k નું મૂલ્ય આ એપ્સિલોન નોટ નું મૂલ્ય ક્યારે છે મુક્ત અવકાશ માટે. મુક્ત અવકાશમાં અને માધ્યમમાં એપ્સિલોન ની કિંમત બદલાઈ જાય. ક્યાં માધ્યમમાં અને મુક્ત અવકાશમાં એપ્સિલોન નોટ ની કિંમત
બદલાઈ જશે. એમ કેમ બદલાઈ ગઈ? કારણ છે, બદલાઈ જવાનું કારણ છે. શું કારણ છે એ પણ સમજીએ. માની લો હું કહી દઉં અહીંયા જે મુક્ત અવકાશ, અહીંયા શું છે? મુક્ત અવકાશ અથવા શૂન્ય અવકાશ. અને નીચે હમણાં હું તમને માધ્યમ બતાવું. મુક્ત અવકાશની અંદર અહીંયા મારી પાસે એક પ્લસ ક્યુ વીજભાર છે અને એનાથી આર અંતરે અહીંયા પણ એક પ્લસ ક્યુ વીજભાર છે. બે જગ્યાએ શું છે? બોલ, પ્લસ ક્યુ વીજભાર. બંને જગ્યાએ શું છે? પ્લસ ક્યુ વીજભાર. તો આ પ્લસ ક્યુ વીજભાર વચ્ચેનું શું છે? અંતર. બરોબર ભાઈ, પ્લસ ક્યુ વીજભાર વચ્ચેનું અંતર હું રાખી દઉં આર. ધ્યાનથી સાંભળ, આ મુક્ત અવકાશ છે તો અહીંયા પરમિટિવિટી કેટલી આવવાની? એપ્સિલન નોટ. મતલબ કે જો અહીંયા હું એફ લખું તો એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 upon R square અથવા 1/4 પાઈ એપ્સિલન નોટ Q1 Q2 upon R square. આ નિયમ મળી ગયો. એપ્સિલન નોટ આવી જશે. કે ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલન નોટ. 1/4 પાઈ એપ્સિલન નોટ. અહીંયા Q1 સ્મોલ કર, Q1 Q2 લખવાની મજા આવે. F બરાબર K Q1 Q2 by R square is equal to 1/4 pi epsilon naught. અહીંયા શું છે ને સમજજે ધ્યાનથી. અહીંયા જે બંને વીજભાર છે Q1 Q2 એકલા છે. જો બંને વીજભાર કેવા છે? એકલા. આ Q1 એકલો, શાંતિ. આ Q2 એકલો, શાંતિ. Q1 Q2 પર બળ લગાવે, Q2 Q1 પર બળ લગાવે. બેને કોઈ આજુબાજુનું કઈ ટેન્શન નથી. આજુબાજુમાં બીજું કોઈ ડિસ્ટ્રેક્શન નથી. Q1 Q2 પર બળ લગાવે, Q2 Q1 પર બળ લગાવે, બે રાજી છે. તો આ કેસમાં બની જાય મુક્ત અવકાશનો કેસ 4 પાઈ એપ્સિલન નોટ Q1 Q2 by R સ્ક્વેર. પણ જેવા આપણે માધ્યમમાં આવીએ, જેવા આપણે ક્યાં આવી જઈએ? બોલ, માધ્યમમાં. કેસ ચેન્જ. જેવા માધ્યમમાં આવો, કેસ ચેન્જ. શું કેસ ચેન્જ થાય સમજ. જેવા આપણે માધ્યમમાં આવીએ, હવે માની લે કે અહીંયા વીજભાર છે Q1, અહીંયા વીજભાર છે Q2. વીજભાર Q1 Q2 આવી ગયા. બે વીજભારને જોડતું અંતર હજુ પણ પેલા જેટલું જ છે, એમાં ચેન્જ નહીં કર્યો. કેટલું અંતર છે? બોલ, R. અંતર R છે. હવે શું થશે સાંભળ. અહીંયા પણ બંને કેવા હતા? ધન વીજભાર. અહીંયા પણ બંને કેવા છે? ધન વીજભાર. પણ હવે આ વીજભારો માધ્યમની અંદર છે અને માધ્યમની આજુબાજુમાં હંમેશા કણો હાજર હશે. કોઈ પણ માધ્યમ હોય, હવા હોય, પાણી હોય, કોઈ પણ માધ્યમ હોય, આજુબાજુમાં પરમાણુઓ, અણુઓ, કણો હાજર હશે. આ કણોમાં ઘણા બધા કણો એવા હશે કે જે કેવા હશે? જે કેવા હશે? ઋણ વીજભારિત. તો એ ઋણ વીજભારિત, માનો કે ધન વીજભાર છે તો આની આજુબાજુમાં ઋણ વીજભારિત કણો પણ હાજર હશે. આની આજુબાજુમાં ઋણ વીજભારિત કણો પણ હાજર હશે. અને જે કોઈ પણ ઋણ વીજભાર છે એ આ ધન વીજભાર સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય. મતલબ કે ડાયપોલ બનાવવા લાગે. તો આ જે ઋણ વીજભાર છે એનું આખું એક તંત્ર બનશે. અહીંયા ટુક 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 ટુક. આનું પણ એક તંત્ર બનશે. ટુક 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 ટુક. તો અહીંયા પણ એક તંત્ર બનવા લાગ્યું, અહીંયા તંત્ર બનવા લાગ્યું. હવે તંત્રમાં, હવે તંત્રમાં ખાલી Q1 Q2 વીજભાર નથી. હા, જો કે આ ઋણ વીજભારના મૂલ્ય અત્યંત નાના હશે, એના ઉપર લાગતું બળ પણ નાનું હશે, પણ બળ તો છે. આને કહેવાય માધ્યમનું ધ્રુવીભવન. આને શું કહેવાય? માધ્યમનું ધ્રુવીભવન. અને આગળ જઈને આના માટે એક આયનીકરણ શબ્દ પણ છે. તો અહીંયા કારણ કે આ જે વીજભાર હતો, પેલા આ Q1 વીજભાર માત્ર ને માત્ર કોના પર બળ લગાવતો હતો? Q2 પર. Q2 માત્ર ને માત્ર કોના ઉપર બળ લગાવતો હતો? Q1 પર. હવે Q1 છે એનું પોતાનું જે બળ છે, એનું જે પોતાનું બળ છે વહેંચાઈ ગયું. ક્યાં? ઋણ વીજભારમાં. બાકીનું વધારાનું બળ ક્યાં જશે? Q2 માં. Q2 નું પોતાનું બળ પણ શું થઈ ગયું? બોલ, વહેંચાઈ ગયું આજુબાજુમાં. વધારાનું બળ ક્યાં જશે? Q1 પર. વધારાનું બળ ક્યાં જશે? Q1 પર. એનો મતલબ કે બંને વચ્ચેના આકર્ષણ બળમાં શું થઈ ગયું? ફેરફાર. અને કોને લીધે? માધ્યમના લીધે. તો આનો એપ્સિલોન નોટ જે એ બની જશે એપ્સિલોન. એપ્સિલોન નોટ શું બની જશે? એપ્સિલોન. તો અહીંયા જો મારે લખવું હોય તો અહીંયા હું લખીશ F ઇઝ ઇક્વલ ટુ K ડેસ્ક લખી દઈએ Q1 Q2 upon R સ્ક્વેર.
1/4 પાઈ એપ્સિલોન એપ્સિલોન Q1 Q2 બાય R સ્ક્વેર. એપ્સિલોન ચેન્જ થઈ ગયો. એપ્સિલોન શું થઈ ગયો? ચેન્જ. ખબર પડી ગઈ. અને બીજી એક વસ્તુ લખી દઉં. અહીંયા જે એપ્સિલોન છે, અહીંયા એપ્સિલોન નોટ. એપ્સિલોનની વેલ્યુ હંમેશા એપ્સિલોન નોટ થી વધારે હશે. એપ્સિલોનની વેલ્યુ હંમેશા એપ્સિલોન નોટ થી કેવી હોય? વધારે. જેટલા આવા ડાયપોલ વધારે બને અને જેટલા આજુબાજુમાં વીજભારો વધે એટલી જ એપ્સિલોનની વેલ્યુ વધતી જાય. મતલબ માધ્યમ જે છે, માધ્યમ એમાંથી જેટલા ઇલેક્ટ્રોન, માનો આ ધન વીજભાર હોય તો ઋણ વીજભાર, અહીંયા ઋણ હોત તો આજુબાજુના ધન વીજભાર, જેટલા વધારે હોય, મતલબ આજુબાજુમાં જેટલા આવા કણો વધારે આવે એટલો જ એપ્સિલોન વધે. બરાબર? એટલે જેટલું માધ્યમનું ધ્રુવીભવન વધારે એટલો જ એપ્સિલોન વધારે. તો જો અહીંયા ધ્રુવીભવન વધારે તો એપ્સિલોન વધારે, અહીંયા ધ્રુવીભવન નથી તો એપ્સિલોન નોટ ઓછો. તો અહીંયા આવે એપ્સિલોન ગ્રેટર ધેન એપ્સિલોન નોટ. આનો મતલબ શું થાય? ધ્યાનથી સાંભળ. જો એપ્સિલોન વધે, આપણી પાસે k ની વેલ્યુ શું છે? k ની વેલ્યુ હતી 4 પાઈ એપ્સિલોન નોટ. જો એપ્સિલોન વધે તો k ઘટે અને k સમપ્રમાણમાં જાય. k ઘટે તો f ઘટે. અહીંયા જોઈ લે, એપ્સિલોન વધે વ્યસ્ત પ્રમાણ છે, એપ્સિલોન વધે તો f ઘટે. મતલબ પરિણામે માધ્યમની અંદર બળ કેવું થઈ જાય? ઓછું. માધ્યમમાં બળનું મૂલ્ય ઘટે. કોઈ પણ માધ્યમની અંદર બળનું મૂલ્ય ઓછું થઈ જશે. કોની સાપેક્ષે? શૂન્યાવકાશની સાપેક્ષે. અચ્છા, બરોબર. એના પછીની આગળની વસ્તુ શું જોવાની? સાંભળીએ. આગળની વસ્તુ છે હજુ આમાં આપણી પાસે. સાંભળીએ. એક મારી પાસે મને બે વસ્તુ મળી. જો જ્યારે શૂન્યાવકાશમાં હોય પદાર્થ, ક્યાં હોય? શૂન્યાવકાશમાં, ત્યારે પરમિટિવિટી કેટલી? એપ્સિલોન નોટ. અને જ્યારે કોઈ માધ્યમની અંદર હોય ત્યારે કેટલી? એપ્સિલોન. મારી પાસે સંબંધ આવી ગયો, એપ્સિલોન ઇઝ ગ્રેટર ધેન એપ્સિલોન નોટ. જો અહીંયા હું એપ્સિલોન અને એપ્સિલોન નોટ નો ગુણોત્તર લઈ લઉં તો એને હું કહું છું એપ્સિલોન આર. જો એપ્સિલોન અને એપ્સિલોન નોટ નો ગુણોત્તર લઈ લઉં તો એને હું શું કહી દઉં છું? એપ્સિલોન આર. અહીંયા જે કોઈ પણ એપ્સિલોન આર છે એને આપણે શું કહીએ છીએ? બોલ, એને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિટિવિટી. શું કહીએ છીએ? સાપેક્ષ પરમિટિવિટી. પરમિટિવિટી આને શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. અહીંથી એપ્સિલોન ની એક બીજી વેલ્યુ પણ બને. કઈ? એપ્સિલોન નોટ એપ્સિલોન આર. એપ્સિલોન ની બીજી એક વેલ્યુ કઈ બને? એપ્સિલોન નોટ એપ્સિલોન આર. બીજી એક વસ્તુ સાથે સાથે લખી દઉં છું. સાથે સાથે આ જે એપ્સિલોન આર છે, સાપેક્ષ પરમિટિવિટી કેવી રાશિ છે? બોલ, એકમ રહિત. કારણ કે પરમિટિવિટી નો ગુણોત્તર છે. ઉપર પરમિટિવિટી નો એકમ, નીચે પરમિટિવિટી નો એકમ કાટ થઈ જશે. એકમ રહિત, પરિમાણ રહિત છે. એપ્સિલોન બરાબર શું લખી શકાય? એપ્સિલોન નોટ એપ્સિલોન આર. મતલબ કે હવે મારે જો f લખવું હોય, જો શૂન્યાવકાશમાં હોય તો શું લખી દઉં? 4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 upon R સ્ક્વેર. માધ્યમ માટે લખવું હોય તો 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 બાય R સ્ક્વેર. અથવા માધ્યમ માટે બીજું શું લખી શકું? f ઇઝ ઇક્વલ ટુ 1 એપ્સિલોન ની જગ્યાએ એપ્સિલોન નોટ એપ્સિલોન R Q1 Q2 બાય R સ્ક્વેર. ચલો, કમ્પ્લીટ. તો ભાઈ આ થઈ ગયો આપણો કુલમ્બનો નિયમ. આટલી વસ્તુઓ જોવાની હતી કુલમ્બના નિયમમાં. હવે અહીંથી મેઇન ક્વેશ્ચન, પ્રશ્નો કેવા પૂછાશે જોઈએ. ભાઈ પ્રશ્ન કેવા પૂછાય છે આમાંથી જોઈએ. સૌથી પહેલો જે બેઝિક પ્રશ્ન પૂછાશે એ પ્રશ્ન નોર્મલ કેસમાં જે પ્રશ્ન હશે એકદમ બેઝિક એક સમજીએ. જેમ કે માની લે અહીંયા એક વીજભાર આપી દીધો તને. વીજભાર આપેલો છે કેટલો? 2 મિલીકુલમ. સામે અહીંયા વીજભાર આપેલો છે કેટલો આપેલો છે? બોલ, મેં કહી દીધું 4 મિલીકુલમ. બે વચ્ચેનું અંતર આપી દીધેલું તને 2 મીટર. એટલું બધું નહીં હોય, હું રાખી દઉં છું કેલ્ક્યુલેશન ઈઝી બનાવવા. તો ઉપર તને વીજભાર કેટલો આપ્યો? 2 મિલીકુલમ, 4 મિલીકુલમ. બે વચ્ચેનું અંતર કેટલું છે? 2 મીટર. બરાબર, આટલી વેલ્યુ આપી. તને કીધું ભાઈ બંને વીજભારો વચ્ચે ઉદ્ભવતું બળ મેળવો. બંને વીજભારો વચ્ચે ઉદ્ભવતું શું મેળવી દો? બળ. તો ક્લિયર કેસ છે. કેમ કરશું? બોલ, અહીંથી આપણે સૂત્ર લગાવશું F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. ચાલો, K નું મૂલ્ય મને ખબર છે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 નું મૂલ્ય કેટલું આવશે? 2 ગુણ્યા મિલીકુલમ છે. મિલીકુલમ ને કેમાં કન્વર્ટ કરવાના? કુલમમાં. મિલીકુલમ ને કુલમમાં કન્વર્ટ કરી દે. કેટલા આવશે? બોલ, 10⁻³ ગુણ્યા 4 ગુણ્યા 10⁻³
મિલીકુલમ માંથી કુલમમાં કન્વર્ટ થઈ ગયા. નીચે r નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થઈ જશે 4. 4 થી 4 શું થઈ ગયા કટ. 9 2 કેટલા થઈ ગયા 18 ગુણ્યા 10 ની 9 અને અહીંયા 10 ની -6 તો કેટલા બચ્યા 10 ની 3 ઘાત ન્યૂટન. આ મળી ગયા f. લો નાનકડો કેસ હતો. કેટલા આવી ગયા બોલ 18 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન. 18 ગુણ્યા 10 ની 3 ઘાત. તો ભાઈ આવા કેસ હશે તો આ તો વધારે બેઝિક કેસ થઈ ગયો. આમાં તો ખાલી વેલ્યુ મૂકવાની હતી, બીજું કઈ હતું નહીં. હજુ આગળ સારા કેસ જોશું એક પછી. તો આ થઈ ગયું ભાઈ f = k q1 q2/r². એક તો આ રીતના કેસ આવશે. આના સિવાય બીજા કેસ કયા આવશે? આના સિવાય બીજા કેસ આવશે એ જે ચોરસ વાળા. ચોરસ આવી જશે, ત્રિકોણ આવી જશે, લંબચોરસ આવી જશે. બરાબર, આ રીતના કેસ બનશે. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લો કે તને કહી દીધું અહીંયા એક ચોરસ છે. અહીંયા શું છે? ચોરસ. અહીંયા બધે ખરાબ ચોરસ બન્યું, અતિશય ખરાબ ચોરસ બની ગયો. જો અહીંયા છે આપણી પાસે ચોરસ. કેન ગયું ભાઈ ચોરસ આર્યું. તને કહી દીધું અહીંયા હવે બન્યું ને ચોરસ. જો અહીંયા શું છે? એક ચોરસ. આ ચોરસ ઉપર અહીંયા એક પ્લસ ક્યુ વીજભાર છે, અહીંયા એક પ્લસ ક્યુ વીજભાર છે, અહીંયા એક માઇનસ ક્યુ વીજભાર છે, અહીંયા એક પ્લસ ક્યુ વીજભાર છે. બરાબર, આવી રીતે આપી દીધું. પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ. સાહેબ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ. આ રીતના વીજભાર આપ્યા. પ્રશ્ન તને શું પૂછે ને કોઈ સાંભળ્યા? તને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આ પ્લસ ક્યુ ને અહીંયા છે માઇનસ ક્યુ. પ્રશ્ન છે આ માઇનસ ક્યુ વીજભાર પર ઉદ્ભવતું બળ કેટલું? કોના ઉપર? માઇનસ ક્યુ વીજભાર પર ઉદ્ભવતું બળ કેટલું? માઇનસ ક્યુ ઉપર ઉદ્ભવતું બળ મેળવું. તો હું શું કરું? સાંભળ ધ્યાનથી. આ વીજભારને નામ આપી દઉં છું a, આ વીજભારને નામ આપી દઉં છું b, આ વીજભારને નામ આપી દઉં છું c. મારે માઇનસ ક્યુ ઉપર ઉદ્ભવતું બળ મેળવવાનું છે ભાઈ. ચાલો મેળવીએ. ધ્યાનથી સમજજો હું જે બોલું એ એકદમ ધ્યાનથી. સૌથી પહેલી વસ્તુ તો જો અહીંયા પ્લસ ક્યુ વીજભાર દેખાય. તને કયો વીજભાર દેખાય? બોલ. પ્લસ ક્યુ વીજભાર દેખાય. પ્લસ ક્યુ માઇનસ ક્યુ વચ્ચે શું થશે? આકર્ષણ બળ. તો પેલું બળ તો બળક. હે રામ હે રામ હે રામ હરે રામ 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 હરે 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 રામ. ચાલો માઇનસ ક્યુ પ્લસ ક્યુ. તો માઇનસ ક્યુ ઉપર તો એક બળ તો આ બાજુ લાગી જશે. કોણ લગાવી દેશે? પ્લસ ક્યુ, આકર્ષણ બળ. બીજું બળ લગાવી દેશે આ બાજુ. કોણ લગાવી દેશે? બોલ. પ્લસ ક્યુ. આ બે બાજુ તો પ્લસ ક્યુ બળ લગાવ્યા. અને ત્રીજું આકર્ષણ બળ આ ત્રીજો પ્લસ ક્યુ લગાવશે એની પોતાની બાજુ. તો ટોટલ ધ્યાનથી સમજતું, ટોટલ 3 આકર્ષણ બળ લાગેલા હશે. એક આ પ્લસ ક્યુ, એક આ પ્લસ ક્યુ, એક આ પ્લસ ક્યુ. કમ્પ્લીટ. અને ત્રણેય વચ્ચેના અંતર મને આપી દીધું કે આ સમઘનની બધી બાજુઓની જે લંબાઈ છે એ છે. બધી બાજુઓની લંબાઈ કેટલી છે? એ. તો અહીંયા શું કરવાનું? બોલ. પેલા તું કહી દઉં એ વડે ઉદ્ભવતું આકર્ષણ બળ. કોના વડે ઉદ્ભવતું? એ વડે ઉદ્ભવતું આકર્ષણ બળ કેટલું હશે? તો અહીંયા હું લખું છું F A = અહીંયા આવી જશે K. ક્યુ છે અને માઇનસ ક્યુ છે. શું છે? બોલ. K અને માઇનસ ક્યુ. તો મને ખબર છે આ બળ કેટલું હોવાનું છે. બોલ. F Q × Q Q² / A² અને અહીંયા દિશા લખી દઉં છું પ્લસ ક્યુ તરફ. કઈ બાજુ? પ્લસ ક્યુ તરફ. મેં માઇનસ નહીં લીધો. માઇનસ લેવું હોય તો નેગેટિવ સાઇન શું બતાવશે? સામે ડાયરેક્શન બતાવશે. શું બતાવી દે? ડાયરેક્શન. આપણે તો ડાયરેક્ટ ડાયરેક્શન લખી દઈએ. બી આર બી એના ઉપર લાગતું બળ FB = KQ² / A². આ પણ ક્યાં છે? બોલ. પ્લસ ક્યુ તરફ આ બાજુ. હવે એક વસ્તુ સમજ ધ્યાનથી. સી શું આવશે? બોલ. સી કેસ FC = KQ² તો આવી ગયા. K અને Q². અંતર કેટલું છે? બોલ. આ A છે, આ A છે, તો આ અંતર કેટલું થશે? √2a. તો છેદમાં આવી જશે √2a². તો એ થઈ જશે 2a². √2a² એટલે 2a². તો ABC 3 કેસ બની ગયા.
કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર અને એફસી બરાબર કે ક્યુ સ્ક્વેર બાય 2a સ્ક્વેર. હવે સમજ ધ્યાનથી, આ ત્રણે ભેગા કરીએ. આપણે તો કોઈ બળ મેળવવું માઇનસ ક્યુ ઉપર, તો માઇનસ ક્યુ ઉપર નેટ ફોર્સ કેટલું લાગતું હશે? તો સૌથી પહેલા તું જો, આ એ એફ એ અને એફ બી આ બે કેવા છે? એકબીજાને લંબ. તો એનું પરિણામી સદિશ લઈ લો કે નહીં? કારણ કે બેના મૂલ્ય તો સમાન છે. જો કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર મૂલ્ય તો કેવા સમાન છે. તો મને ખબર છે કે એક્ઝેક્ટ વચ્ચે 45 ડિગ્રી ઉપર 45 ડિગ્રી ઉપર બેનો પરિણામી સદિશ મળશે. મળશે કે નહીં? બિલકુલ મળશે. તો અહીંથી મને ખબર છે એફ નેટ સ્ક્વેર ઇક્વલ ટુ એફ એ સ્ક્વેર પ્લસ એફ બી સ્ક્વેર. આજ કરવું પડશે કે નહીં? હા, બિલકુલ કરવું પડશે. અને હું કિંમત નહીં મૂકતો, તને ખબર છે શું થશે? હે, માન લે કે આવું તો આવડે તને. હવે એફ નેટ બરાબર, છતાંય કિંમત મૂકવી હોય તો અંડર રૂટ એફ એ નો સ્ક્વેર મૂકી દે. એફ એ નો સ્ક્વેર કેટલો? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ એફ બી સ્ક્વેર એ કેટલું? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો અહીંથી થઈ જાય અંડર ધ રૂટ 2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અને આ આખાનો હું શું કરતો જાઉં? વર્ગ. સોરી, રહી ગયો વર્ગ. બરાબર, એફ એ નો વર્ગ વત્તા એફ ટુ નો વર્ગ, એફ બી નો વર્ગ. આ આખાનો આવી ગયો વર્ગ. હવે શું થશે બોલ? અહીંથી આ ખીચડો થઈ ગયો બધો. મજા નહીં આવતી. ચલો, અહીંથી શું થશે બોલ? અંડર ધ રૂટ પેલા કોણ આવશે બોલ? એફ એ. કેટલા આવશે? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર નો શું થશે? સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર નો શું થઈ જશે? સ્ક્વેર. આ રૂટમાં છે. અચ્છા, બરોબર. તો અહીંયા અંડર ધ રૂટ શું લખી શકીએ? અહીંયા આવું લખી શકું 2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર નો સ્ક્વેર. આગળ 2 આવી. તો અહીંથી શું થઈ જાય બોલો? રૂટ 2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, સ્ક્વેર રૂટ કટ. તો આ આવી ગયા એફ નેટ. આ શું આવી ગયા બોલ? એફ નેટ. સ્ક્વેર નો આ બાજુ રૂટ આવી ગયો. આ એફ નેટ આવી ગયા. મતલબ કે આ એફ નેટ એફ એ અને એફ બી ની એક્ઝેક્ટ વચ્ચે પરિણામી દિશામાં છે. અહીંયા કોણ છે? અહીંયા કોણ છે? એફ નેટ. અહીંયા કોણ છે બોલ? એફ નેટ. તો એફ નેટ અને એફ સી કેવી દિશામાં આવી ગયા? સમાન દિશામાં. તો અહીંથી એફ ટોટલ બરાબર એફ સી પ્લસ એફ નેટ. એફ સી કેટલા આવ્યા બોલ? કે ક્યુ સ્ક્વેર બાય 2a સ્ક્વેર પ્લસ એફ નેટ કેટલા આવ્યા બોલ? રૂટ 2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. આ થઈ ગયું કુલ બળ. આ શું થઈ ગયું બોલ? કુલ બળ. હજી આમાંથી કરવું હોય તો શું કરવાનું બોલ? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર કોમન 1/2 પ્લસ રૂટ 2 આન્સર આવશે. કમ્પ્લીટ બોલ. જ્યારે ચોરસ નો કેસ આપે તો ભાઈ આ રીતે તમારે સદિશ લઈ લેવાનો. શું લઈ લેવાનું? સદિશ લઈ લેવાનું. કામ ખતમ. સદિશ લઈ લો, કામ ખતમ. ડાયરેક્ટ ને ત્રણેયને ડાયરેક્ટ સરવાળા કરવાના નથી. ચલો, બરોબર ભાઈ. તો આવા હજુ દાખલા, હા ચલો ક્વેશ્ચન વાના જઈ ગયો ભાઈ. ચાલો, તો ભાઈ આવા દાખલાઓ છે જોતા જઈએ. તને શું કીધું? ચલો, એક પેલો દાખલો આવી ગયો. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર ધરાવતા બે સમાન ગોળાને આર જેટલા અંતરે રાખવામાં આવે છે. અચ્છા, ચલો શરૂ કરીએ. અહીંયા જે પ્લસ ક્યુ વીજભાર અને બીજો જે માઇનસ ક્યુ વીજભાર, એક જે પ્લસ ક્યુ વીજભાર, એક જે માઇનસ ક્યુ વીજભાર, બેને કેટલા અંતરે રાખી દીધા? આપણે બંનેને આપણે રાખી દીધા આર અંતરે. કેટલા અંતરે રાખી દીધા? આર જેટલા અંતરે રાખી દીધા. આ અંતર આવી ગયું આર. આર જેટલા અંતરે સમાન ગોળા છે. આર જેટલા અંતરે તેમની વચ્ચે એફ જેટલું બળ લાગે. ઓકે 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 ઓકે. એફ જેટલું બળ લાગે. જો આ બે ગોળાની બરાબર વચ્ચે, પેલા તો ઉપર બે વચ્ચે એફ જેટલું બળ કેટલું હશે બોલ? એફ બરાબર કે ક્યુ ઇન્ટુ ક્યુ કેટલા હશે? ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આ બળ હશે બંને વચ્ચેનું. પેલા તો આ નોટ કરી લે. એફ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. તેમની બરાબર વચ્ચે, એકદમ વચ્ચે પ્લસ ક્યુ વીજભાર ધરાવતો બીજો સમાન ગોળો મૂકી દેવામાં આવે. અચ્છા. બેની વચ્ચે ત્રીજો આવી ગયો. જો સાંભળ ધ્યાનથી. કોણ આવ્યું? બેની વચ્ચે
હા આવી ગયો પ્લસ ક્યુ વીજભાર ધરાવતો સમાન ગોળો મૂકવામાં આવે તો તેના પર લાગતા બળ મૂલ્ય અને દિશા કેટલા હશે આની ઉપર લાગતું બળ મેળવવાનું મૂલ્ય અને એની દિશા મેળવવાની દિશા તો ક્લિયર છે દિશાનો પ્રશ્ન નહીં દિશા તો આ બાજુ હશે દિશા તો સમજાઈ ગઈ ને દિશામાં નહીં પ્રશ્ન દિશામાં તો જો આ પ્લસ ક્યુ ક્યાં બળ લગાવશે આ ધક્કા મારશે આ માઇનસ ક્યુ અને આ કરશે તો દિશાનો કેસ તો ક્લિયર છે દિશા તો મને ખબર છે દિશા તો આ જ આવવાની કઈ આવવાની માઇનસ ક્યુ તરફ દિશા તો કઈ આવવાની બોલ એટલે થઈ ગયો આન્સર આવી ગયો અરે રે 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 આમાં લખ્યું પ્લસ ક્યુ એટલે પ્લસ ક્યુ તો અપાકર્ષણ થાય પ્લસ ક્યુ વીજભાર તરફ એ નહીં થાય તો આન્સર તમને મેં ગયું સી આન્સર તો શું આવી ગયો બોલ સી આન્સર તો ખતમ છે ભાઈ છતાંય આપણે મેળવવું હોય તો મેળવી લઈએ ચાલ સાંભળ કેમ મળશે સાંભળ મને ખબર છે કે આ પ્લસ ક્યુ ઉપર બે બળ લાગવાના એક પ્લસ ક્યુ ના લીધે એક માઇનસ ક્યુ ના લીધે હું કહી દઉં પ્લસ ક્યુ ના લીધે કેટલું બળ આવશે બોલ તો અહીંયા એફ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલે કે ક્યુ સ્ક્વેર જ થવાના છેદમાં આર બાય 2 નો સ્ક્વેર થશે ને કારણ કે બે વચ્ચેનું અંતર પ્લસ ક્યુ માઇનસ ક્યુ નું અંતર આર છે વચ્ચે પ્લસ ક્યુ મૂક્યો તો આ અંતર કેટલું થવાનું આર બાય 2 આ અંતર કેટલું થવાનું આર બાય 2 તો અહીંયા આવશે આર સ્ક્વેર બાય 4 ઉપર 4 કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર 4 કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર તો એફ છે તો 4 કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ની જગ્યાએ 4f એવી રીતે માઇનસ ક્યુ ના લીધે એફ ડબલ ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ અહીંયા સેમ થવાનું કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર બાય 4 આ કેટલું થવાનું 4f અને બે ની દિશા સમાન છે પ્લસ ક્યુ ના લીધે આ બાજુ માઇનસ ક્યુ ના લીધે આ બાજુ તો એફ નેટ કેટલું થઈ જવાનું બોલી ગયા એફ ડેસ્ક પ્લસ એફ ડબલ ડેસ્ક 4f પ્લસ 4f કેટલા થઈ ગયા 8f ધીસ ઇઝ યોર આન્સર આઈ 8f કમ્પ્લીટ લો દાખલો તો ભાઈ ઈઝી હોય શરૂઆતના દાખલા ધીરે ધીરે હમણાં મજા આવશે થેન્ક યુ જો ભાઈ હા 0.06 મીટર અંતરે રહેલા બે વીજભાર વચ્ચેનું બળ 5 ન્યૂટન છે જો દરેક વીજભારને એકબીજાની નજીક 0.01 મીટર ખસેડવામાં આવે તો તેમની વચ્ચેનું બળ કેટલું થશે ભાઈ આ તો ટાઈમ પાસ દાખલો થઈ ગયો હવે તને આવડે ભાઈ આવું હોશિયાર થઈ ગયો એટલી વારમાં તો 15-20 મિનિટ થઈ લેક્ચર ચાલુ થયું એટલે આટલામાં તો હોશિયાર નહીં થઈ ગયો અહીંયા આપણે ધ્યાનથી 0.06 મીટર અંતર રહેલા બે વીજભારોનું બળ 5 ન્યૂટન છે કોઈ માહિતી નથી આપેલી ધન વીજભાર જે ઋણ વીજભાર આપણે કામ નથી એનું આપણે ધનનું ઋણ છે કે નથી કામ જોતા જ નહીં ચાલો અહીંયા એક ક્યુ વીજભાર અહીંયા બીજો ક્યુ વીજભાર અને બે વચ્ચેનું અંતર બાળક તને આપી દીધેલું છે બે વચ્ચેનું અંતર તને આપી દીધું છે કેટલું આપ્યું બોલ 0. કેટલું આપ્યું બોલ તને અંતર આપેલું છે 0.06 મીટર 0.06 મીટર અંતર આપેલું છે અને બે વચ્ચેનું બળ કેટલું લાગે 5 ન્યૂટન એ આપી દીધું આ કેસમાં બળ જે લાગે F1 કહી દઉં એને કેટલું છે 5 ન્યૂટન અને આ અંતરનું કહી દઉં છું R1 0.06 મીટર હવે કીધું બે વીજભારને એકબીજાની નજીક 0.01 મીટર ખસેડવામાં આવે આને બે 0.06 મીટર હતા અને આગળ લીધો 0.01 મીટર અને આગળ લીધો 0.01 મીટર તો બે વચ્ચેનું અંતર ઘટીને થઈ ગયું 0.04 મીટર ચલો તો હવે સાંભળ ધ્યાનથી બે વીજભાર નજીક લઈએ આ નજીક અને નજીક બે નજીક લઈએ થોડોક અને આ બે વચ્ચેનું અંતર જે છે R2 કેટલા થઈ ગયા બોલ 0.04 મીટર અને અહીંયા F2 કેટલા થશે એ આપણે મેળવવાના છે એ પ્રશ્ન છે બરાબર તો કોઈ કેસ નહીં આરામથી વીજભાર તો બે કેસમાં સેમ રહેવાના કે પણ સેમ રહેવાનો એમાં કોઈ ફેરફાર નહીં થાય અહીંથી ડાયરેક્ટ લખી શકો આપણી પાસે સૂત્ર F = K Q1 Q2 upon R². આપણને ખબર K Q1 Q2 અચળ રહેવાના છે તો F વ્યસ્ત પ્રમાણમાં R². તો અહીંથી F1 ના છેદમાં F2 બરાબર R2/R1 નો હોલ સ્ક્વેર કમ્પ્લીટ કે નહીં બોલ એકદમ તો અહીંથી F1 મારી પાસે જે 5 F2 મારે મેળવવાના છે અહીંથી શું થઈ જશે R2 ની વેલ્યુ મારી પાસે કેટલી છે 0.04 છેદમાં 0.06 અહીંયા શું થઈ જવાનો વર્ગ તો આ થઈ ગયો 4 ના છેદમાં 6 નો વર્ગ અહીંયા 4 નો વર્ગ થઈ ગયો 16 6 નો વર્ગ થઈ ગયો 36 તો અહીંથી થઈ ગયા 8 ના છેદમાં 18 અહીંથી થઈ ગયા 4 ના છેદમાં 9 હા 4 ના છેદમાં 9 તો અહીંથી F2 ની વેલ્યુ કેટલી આવી બોલ ઉપર F2 ઉપર લઉં 9 પંચા 45 ના છેદમાં 4 આ વેલ્યુ મળશે 4 આવ્યો ભાઈ 11 પોઈન્ટ સમજે 11.25
ન્યૂટન. લો આગળ સહેલો દાખલા છે ભાઈ. આગળ જઈએ. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુત ભાર મૂકવામાં આવ્યા. આ બરોબર. અહીંયા પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ. શિરોબિંદુ એ પર મૂકવામાં આવેલ વીજભાર પર બીસી ને લંબ દિશામાં કેટલું બળ લાગશે? બીસી ને લંબ દિશામાં કેટલું બળ લાગશે? આ પ્રશ્ન છે. ચલો સાંભળ ધ્યાનથી, બનાવીએ કેસ બનાવીએ. સાંભળ ધ્યાનથી, બનાવીએ કેસ. જો ભાઈ અહીંયા પ્લસ ક્યુ વીજભાર, અહીંયા પ્લસ ક્યુ વીજભાર, આ બે જગ્યાએ તો કેવો વીજભાર છે? બોલ, પ્લસ ક્યુ વીજભાર છે. તો આ પ્લસ ક્યુ ના લીધે આ એ ઉપર મેળવવો પડે. આ પ્લસ ક્યુ વીજભાર ઉપર તો આ પ્લસ ક્યુ વીજભાર ઉપર તો બળ કઈ દિશામાં લાગતું હશે? આ દિશામાં લાગતું હશે. જો આ પ્લસ ક્યુ અપાકર્ષણ આ બાજુ. એવી જ રીતના આ માઇનસ ક્યુ પ્લસ ક્યુ ને પોતાની બાજુ શું કરે? આકર્ષે. તો માઇનસ ક્યુ ના લીધે જે બળ છે એ આ બાજુ લાગતું હશે. હા બરોબર. બે વીજભારના લીધે લાગતા બળ આવી ગયા. આ પ્લસ ક્યુ ના લીધે ઉપરની બાજુ બળ લાગે, માઇનસ ક્યુ ના લીધે નીચેની બાજુ બળ લાગે. હા બરોબર, કમ્પ્લીટ. તો એક વસ્તુ સમજ. હવે એક વસ્તુ સમજ. જો એક બળ આ બાજુ, એક બળ આ બાજુ, ધ્યાનથી જો, બંને બળના ઘટક બનાવી શકીએ કે નહીં? બંને બળના શું બનાવી શકીએ? બોલ, ઘટક બનાવી શકીએ. બંને બળના ઘટક. જેમ કે આ જે પેલું બળ છે, પેલું બળ સી માંથી આવે તો આ બળનું નામ આપું છું એફસી. આનું શું નામ આપું છું? એફસી. આ એફસી બળ છે. એફસી બળના કેટલા ઘટક બનશે બાળક? બોલ, બે ઘટક બનશે. એક ઘટક તો બનશે આ બાજુ, બરોબર ભાઈ. એક ઘટક બનશે આ બાજુ. હા બરોબર. એક ઘટક આ બાજુ, એક ઘટક આ બાજુ. એંગલ કેટલો બનશે? ખૂણો. હા તો ખૂણો બનાવીએ. સાંભળ ધ્યાનથી, ખૂણો બનાવીએ. જો ધ્યાનથી, આ ત્રિકોણ જે છે એ તને કીધું એ બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ નો મતલબ છે 60 ડિગ્રી હશે ખૂણો. તો અહીંયા ખૂણો કેટલો હશે? બોલ. એ છોડતું નહીં. આ તો સાંભળ, અહીંયા કેટલો ખૂણો હશે? બોલ. 60 ડિગ્રી. અહીંયા 60 ડિગ્રી, અહીંયા આપણે 60 ડિગ્રી. બરોબર કે નહીં? ઘણી જગ્યાએ ખૂણા કેટલા હશે? 60 60 60. હા બરોબર. તો જો અહીંયા ખૂણો 60 ડિગ્રી હોય તો આ ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી થાય કે નહીં? ઝેડ બેનો ઝૂમ 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 યાદ આવે ને? ઝૂમ 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 ઝૂમ. તો અહીંયા ખૂણો 60, તો અહીંયા ખૂણો કેટલો? 60. જો આ ખૂણો 60 ડિગ્રી, તો હજી એક બીજી વસ્તુ જો, આ લાઈન જે છે, આ લાઈન જે સી અને એ ને જોડે, એ અને આ સમક્ષિતિજ લાઈન વચ્ચે ખૂણો કેટલો? 60. તો આ લાઈન જ લંબાવું તો આ સમક્ષિતિજ સાથે ખૂણો કેટલો થાય? 60. તો અહીંયા પણ ખૂણો કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. ઓય હોય, નીચે ખૂણો 60 ડિગ્રી, ઉપર ખૂણો 60 ડિગ્રી. 60 60 થઈ ગયા. અચ્છા, તો ધ્યાનથી જો, શું જોઈએ? ધ્યાનથી બતાવો. જો શાંતિથી જો. એફસી નો આ બાજુનો ઘટક કયો આવશે? એફસી cos 60 અને આ બાજુ એફસી sin 60. આ તમને ખબર છે. એવી જ રીતના અહીંયા જે બળ લાગ્યું એફબી, આ કયું બળ છે? બોલ. એફબી. કયું બળ છે? એફબી. અહીંયા એફબી ના પણ બે ઘટક. એક આ બાજુ વયો જશે, આ બાજુ કોણ જશે? એફબી cos 60. અને એક ઘટક આનો ક્યાં આવી જશે? બોલ. નીચેની બાજુ. એક ઘટક ક્યાં આવી જશે? નીચેની બાજુ. એક ઘટક આવી જશે નીચેની બાજુ. આના પણ બે ઘટક બેના એફબી ના. એક બેનો આ બાજુ એફબી cos 60 અને એક આ બાજુ બની જશે નીચેની બાજુ. નીચેની બાજુ કયો ઘટક બનવાનો છે? બોલ. નીચેની બાજુ કયો ઘટક બનવાનો છે? નીચેની બાજુ ઘટક બનશે એફબી sin 60. હવે એફ નું મૂલ્ય છે ક્યાંક કેટલું? બોલ. એ બોલ. તો ભાઈ મને ખબર છે એફ આવ્યું, એફ એસી અને એફ એબી બંને વચ્ચે લાગતા બળ સમાન જ રહેવાના, મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં હોય. તો એફ સી એ બરાબર એફ બી એ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય અંતર કેટલું છે? એ રાખી દઈએ છીએ, અંતર એ સ્ક્વેર. મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નહીં. તો મૂલ્યના ઘટકોમાં કોઈ ફેરફાર થશે નહીં. ફેરફાર નહીં થાય એનો મતલબ કે આની ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે? એફ નેટ. આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? એફ નેટ. તો ધ્યાનથી જો, આ એફ સી sin 60 અને એફ બી sin 60 તો એકબીજાને શું કરી દેશે? કટ કરી દેશે. એકબીજાની અસર કેવી કરી દેશે? નાબૂદ. તો
તો બાકીનું બળ ક્યાં બચ્યું? આ દિશામાં બચ્યું. કેટલું બચશે બોલ? અહીંયા FC બરાબર FB છે તો F cos 60 પ્લસ F cos 60 કેટલા થઈ ગયા? 2F cos 60 ડિગ્રી. તો અહીંથી 2 ગુણ્યા F ની કિંમત કેટલી આવી? KQ સ્ક્વેર બાય A સ્ક્વેર ઇન્ટુ cos 60 ડિગ્રી. આ કિંમત થઈ જશે. આગળ જે મેળવી લેવાની મેળવવી તો બાકી કોઈ જરૂર નહીં, પણ કિંમત મળી ગઈ. હવે વસ્તુ સાંભળ, આપણને તો કયું બળ મેળવવાનું કીધું? એ પર મૂકવામાં આવેલા વીજભાર પર BC ને લંબ દિશામાં લાગતું બળ કેટલું? તો આ BC અને એને કેવું લાગવું જોઈએ? લંબ. તો લંબ દિશામાં તો બે બળ કેવા થઈ ગયા? કટ. કોઈ બળ જ લાગશે નહીં. કમ્પ્લીટ. ક્લિયર કે નહીં? થઈ ગઈ કે નહીં? આ તો થઈ ગયો હતો, થઈ ગયો કેસ હતો. ચલો પછી માની લો કદાચ નેટ પૂછવું તો પછી શૂન્ય ના આવત. નેટ પૂછવું તો પછી આને આપણે આગળ લઈ જાત ને, કારણ કે આપણને ખબર ભાઈ લંબ દિશામાં બળ કેન્સલ કર, સમક્ષિતિજમાં તો હાજર છે તો હજુ આને આગળ લઈ જાત શું થાય બોલ? અહીંયા cos 60 કેટલા થવાના બોલ? cos 60 1/2 ને 2 કટ, 1/2 2 કટ. k ની જગ્યાએ અહીંયા હું શું લખું બોલ? q સ્ક્વેર. નીચે શું આવશે બોલ? k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. તો આ થઈ ગયું 4 પાઈ એપ્સિલોન નોટ a સ્ક્વેર. q સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન નોટ a સ્ક્વેર. આ રહ્યું છે q સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન નોટ a સ્ક્વેર. લંબ દિશામાં કીધું તો 0. સમાન મૂલ્યના બે વીજભારો r અંતરે એકબીજા પર f જેટલું બળ લગાવે. જો વિદ્યુત ભારો અડધા કરવામાં આવે ને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો કેટલું બળ પડે? આ તો આવું બધું તો શું લાવે? આ તું આરામથી કરી નાખ્યું. માન લો બે વીજભાર છે સમાન મૂલ્યના, એક જે q બીજો જે q, અને બે વચ્ચેનું અંતર કેટલું હોય પૂછ? r. તો બળ કેટલું થશે બોલ? F ઇઝ ઇક્વલ ટુ KQ સ્ક્વેર બાય A સ્ક્વેર. આ બળ છે F બરાબર આર અંતરે છે F જેટલું બળ લગાડે. બે વીજભારના મૂલ્ય કેવા કરી દીધા? અડધા. પેલો વીજભાર Q માંથી કેટલો કરી દીધો? Q/2. બીજો વીજભાર Q માંથી કેટલો કરી દીધો? Q/2. અને બંને વચ્ચેનું જે અંતર હતું એ બમણું કરી દીધું, મતલબ r ને બદલે કેટલું કરી દીધું? 2r. તો હવે કેટલું બળ લાગશે બોલ? F બરાબર K. અહીંયા શું થાય? Q/2 Q/2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? Q સ્ક્વેર બાય 4 અપોન અંતર કેટલું હતું? 2r. 2r ના બદલે કેટલું થઈ જશે બોલ? 4r સ્ક્વેર. તો કેટલા થઈ ગયા બોલ? અહીંયા થઈ જશે 4 નીચે આવે 1/16 KQ સ્ક્વેર બાય r સ્ક્વેર. તો આન્સર કેટલો આવી ગયો? F બાય 16. ખતમ. આ ટાઈમ પાસ સવાલ હતો. આવું હવે શું હવે? ભંગાર. ચલો, બે સમાન વીજભાર Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર એક વીજભાર Q મૂકવામાં આવે. જો Q નું મૂલ્ય નીચેનામાંથી કયું હોય તો ત્રણેય વીજભારોનું તંત્ર સંતુલનમાં રહેશે. આ મસ્ત પ્રશ્ન એવો રિપીટેબલ પ્રશ્ન છે, રેગ્યુલરલી પૂછાય છે. સાંભળ ધ્યાનથી. બે સમાન વીજભાર છે Q, કેપિટલ Q છે ભાઈ. આમાં કેપિટલ Q રાખશું. એક કેપિટલ Q બીજો કેપિટલ Q. અહીંયા આપણી પાસે સમાન વીજભાર છે કેપિટલ Q. અને આ જે કેપિટલ Q છે એમની વચ્ચેનું અંતર કઈ આપ્યું નહીં, આપણે a રાખી દઈશું અથવા r રાખી દઈશું. સમાન વીજભાર Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર. હવે આનું મારે શું બનાવવાનું? એક મધ્ય બિંદુ નાનકડું. ચલો મધ્ય બિંદુ પર એક નાનકડો વીજભાર સ્મોલ q મૂકવામાં આવે. જો q નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય તો ત્રણેય વીજભારનું તંત્ર સંતુલનમાં રહે. સંતુલનનો કેસ શું બને? સમજ ધ્યાનથી. સંતુલનનો કેસ, સંતુલનનો મતલબ શું છે સમજ. અહીંયા કેપિટલ Q, અહીંયા કેપિટલ Q આપ્યા. આ બે સંતુલનમાં જોઈએ, બે એકબીજા ઉપર કેવું બળ લગાવતા હશે? સમાન. હવે જો Q વીજભાર આપી દઉં, આના તંત્ર કેવું રાખવું સંતુલનમાં? જો સાંભળજો, હું જે કહું એ સમજજો. હું અહીંયા પ્લસ Q વીજભાર રાખું, અહીંયા પ્લસ Q વીજભાર રાખું અને વચ્ચે પ્લસ Q વીજભાર રાખી દઉં. શું આ તંત્ર સંતુલનમાં રહે? કોઈ દી નહીં રહે. ત્રણેય એકબીજાથી ભાગી જાય. આ પ્લસ Q કે ના માર નહીં રહેવું, આ પ્લસ Q કે ના મારા નહીં રહેવું, આ કે પ્લસ ના મારા નહીં રહેવું, બધે ભાગ્યા. હવે આકર્ષણ. તમારે વીજભારોને ભેગા રાખવો હોય તો કઈક આકર્ષણ જોઈએ. શું જોઈએ? કઈક આકર્ષણ. તો ભેગા રહેવા. તો એક રસ્તો છે. જો અહીંયા પ્લસ Q છે, અહીંયા પ્લસ Q, કારણ કે મને અહીંયા કહી દીધું બે સમાન વીજભાર Q છે તો અહીંયા ઉપર પ્લસ Q, અહીંયા પ્લસ Q, તો વચ્ચે મારે શું રાખવા જોઈએ? માઇનસ Q. હવે આ પ્લસ Q અને આ માઇનસ Q આકર્ષણ, આ માઇનસ Q પ્લસ Q આકર્ષણ. આકર્ષણના લીધે પ્લસ Q ભેગા રહેશે અને સંતુલનમાં મતલબ Q પણ ભાગી નહીં જાય, આ બાજુનો Q પણ ભાગી નહીં જાય. બીજું અહીંયા જે મધ્ય બિંદુ એટલે આ અંતરે r/2, આ અંતરે r/2. અચ્છા, બરોબર. તો સંતુલનમાં જે ભાઈ ક્યાં છે બોલ? સંતુલનમાં મારે શું મેળવવું? આ સ્મોલ Q નું મૂલ્ય કેટલું?
મારે શું મેળવવું? સ્મોલ ક્યુ નું મૂલ્ય કેટલું? સ્મોલ ક્યુ નું મૂલ્ય મેળવવું. તો શું કરી દો? બોલ, આવું કરું ચાલે કે ભાઈ આ પેલા વીજભાર વડે લાગતું બળ બરાબર બીજા વીજભાર વડે લાગતું બળ. હા સાચું તો છે પણ ક્યુ નહીં મળે, ઉડી જાય. હે મેથડ જો સાંભળ મળવું જોઈએ ને, મેથડ સાચી છે પણ ક્યુ મળશે જ નહીં. શા માટે નહીં મળે? સમજ ખાલી ધ્યાનથી. હું આ બાજુનું બળ લઉં શું મળે? બોલ, કે ક્યુ બાય આર બાય 2 નો સ્ક્વેર. આ બાજુ કે ક્યુ બાય આર બાય 2 નો સ્ક્વેર. ગયા લઉં ક્યાં મળ્યો? સ્મોલ ક્યુ નહીં મળે. મતલબ કે મને ખબર છે કે જો હું બે બાજુના બળ સમાન લઈને જો દાખલો કરીશ તો સાચી રીત તો સાચી છે, મેથડ તો સાચી, પણ આન્સર આવવાનો નથી. આપણે તો આન્સર જોઈએ. તો હું શું કહી દઉં? સાંભળ ધ્યાનથી થોડી વાર માટે. આ ક્યુ છે, આ ક્યુ છે, આનું જે સ્થાન છે અહીંથી ટૂંકું 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 આને એ કહી દઉં, અને આનું સ્થાન ટૂંકું 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 આને હું કહી દઉં બી. અહીંયા એ થી ક્યુ નું અંતર આર બાય 2, બી થી ક્યુ નું અંતર આર બાય 2 છે. બે વચ્ચેના કુલ અંતર કેટલા છે? આર. બરોબર, ઓકે. હું કહી દઉં બી પર લાગતા બળ મેળવો. હા, બી પર લાગતા બળ મેળવો. બી પર લાગતા બળ મેળવો. ક્યુ પર નહીં, ક્યુ પર લાગે તો કટ થઈ જાય. બી પર લાગતા બળ. બી પર લાગતા બળ કેમ આવશે? મેળવીએ બી પર લાગતા બળ. તો એક તો એ બળ લગાવે, બીજો ક્યુ બળ લગાવે. કેટલા બળ લાગે? તો પહેલા હું કહું કેપિટલ ક્યુ ના લીધે બી પર લાગતું બળ આના લીધે કેટલું થશે? બોલ, એફ બરાબર કે ક્યુ સ્ક્વેર. હા ભાઈ, ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હા બરોબર. પછી સ્મોલ ક્યુ ના લીધે લાગતું બળ એફ બરાબર કે કે બાય આર સ્ક્વેર બાય 4. હા બરોબર ભાઈ, આવું કઈક થયું. આ બંને બળ, આને કહી દઉં છું F1, આને કહી દઉં F2. આ બેનો હું સરવાળો કરું. આ બેનું શું કરી નાખું? સરવાળો. અને એફ નેટ બરાબર F1 વત્તા કરી દીધા F2. એફ નેટ બરાબર શું કરી દીધા? એફ નેટ બરાબર F1 પ્લસ F2. કેમ કર્યા? હમણાં આવશે બધું. F1 કેટલા છે બાળક? F1 કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ F2 કેટલા છે? 4k ક્યુ ક્યુ છેદમાં આર સ્ક્વેર બરાબર એફ નેટ 0. શા માટે? સંતુલન છે ભાઈ, સંતુલનનો કેસ છે તો એફ નેટ કેવું થઈ જશે? એફ નેટ કેવું થઈ જશે? 0. સંતુલનમાં એફ નેટ, સંતુલન એટલે પરિણામી બળ 0 થાય તો સંતુલન થાય, નહીં તો ભાગીને જાય સંતુલનમાં. ચલ બરાબર 0. ઓકે 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 ઓકે. તો બરાબર થઈ ગયા 0. તો અહીંથી શું થાય? બોલ, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર કોમન, અને આ બાજુ આવીને 0. તો અહીંથી કોમન કોણ ગયું? કે ક્યુ બાય આર સ્ક્વેર. અંદર કોણ બચ્યું? અહીંયા બચ્યા કેપિટલ ક્યુ. અહીંયા બચશે 4q બરાબર 0. આ બધું આવીને 0 થઈ ગયું. તો અહીંયા બચ્યા q પ્લસ 4q બરાબર 0. તો અહીંથી q બરાબર -4q. તો અહીંથી q is equal to -q by 4. આન્સર સ્મોલ q is equal to -q by 4. જો આવી ગયો વચ્ચેનો વીજભાર નેગેટિવ, અને F1 વત્તા F2 ડાયરેક્ટ કેમ કરી નાખે એ સમજ. હવે સમજી જાય તને. આ -q by 4 છે તો આનાથી શું ઉદ્ભવશે? બોલ, આકર્ષણ. આનાથી શું ઉદ્ભવવાનું? અપાકર્ષણ. બે વિરુદ્ધમાં છે, બે નો સરવાળો કેવો થઈ જશે? 0. સંતુલનનો કેસ હોય ત્યારે છેડા પરના વીજભાર ઉપર બળ મેળવવાનું. આટલું મગજમાં રાખ દે. કોઈ પણ કેસ હોય તો ડાયરેક્ટ વીજભાર પરનું બળ મેળવે, કાંઈ વાંધો નથી. જ્યારે સંતુલનનો કેસ હોય, કોનો કેસ હોય? બોલ, સંતુલન. જ્યારે પણ સંતુલનનો કેસ હોય ત્યારે હંમેશા છેડા પરનો જે વીજભાર હોય એમાં બળ મેળવવાનું. ડન છે? ચલો બાળક, આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. આજના લેક્ચરમાં આગળ નહીં જઈએ. આજનો લેક્ચર અહીં સુધી. આવતો લેક્ચર વધારે મોટો હશે. એમાં કુલમના નિયમના જેટલા પણ દાખલા છે, જેટલી પણ વેરાયટી બને 40-50 બધી વેરાયટી એક સાથે લઈને આવશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી, કારણ કે આજનો કન્સેપ્ટ અને 5 દાખલા સહેલા દાખલા હતા, એકદમ સહેલા દાખલા, કાંઈ કેસ નહીં. આવતા લેક્ચરોમાં સારા દાખલાઓ આવશે. બરોબર? ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, મહેનત કરતા રહેજો. બરોબર? કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેતા રહેજો. આવજો.